હાલોલ તાલુકાના હળબિયા ગામેથી લાખોની મુદ્દામાલનો વિદેશી દારૂ ઝડપી પાડતી હાલોલ રૂરલ પોલીસ. પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને સદંતર નેશ નાબૂદ કરવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું. પંચમહાલ જિલ્લાના પોલીસ વડા તથા હાલોલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક વી.જે. રાઠોડની સૂચના અને માર્ગદર્શન હેઠળ તથા ચોક્કસ બાતમીના આધારે હાલોલ રૂરલ પોલીસ ઇન્સ્પેક્ટર વી.એચ. જાડેજા તથા સર્વેસ કોડના પી.એસ.આઈ. જે.ડી. તરાલ પોતાની ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને હળબિયા ગામે ગેરકાયદેસર દારૂનો જથ્થો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે તાત્કાલિક હળબિયા ગામે છાપો મારતા સ્થળ ઉપરથી વિદેશી દારૂની કુલ 528 નંગ બોટલો ઝડપી પાડી હતી, જેની અંદાજિત કિંમત ₹2,96,736 આંકવામાં આવી, જેમાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી અને બીજો નાસી ગયેલ છે. તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો અને તેને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પકડાયેલા આરોપી બળવંતસિંહ ઉર્ફે બડિયો, દામસી પરમાર, રહેવાસી હળબિયા ભાથીજી મંદિર ફળિયું તથા બીજો વોન્ટેડ આરોપી વિક્રમભાઈ હરસિંહભાઈ રાઠવા, રહેવાસી ચીસાડિયા, તાલુકા જિલ્લા છોટા ઉદેપુર, બંને સામે દારૂનો જથ્થો કબજે લઈ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેમાં એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.